નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાક ગતિના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ 7.18 ની વાત કરીએ. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. એટલે એક નક્કર ગોળો આપેલો છે, ઊંચાઈ સરખી છે પણ નમન કોણ અલગ અલગ છે. એટલે આકૃતિમાં તમે જોઈ શકો છો કે θ1 અને θ2 જેટલા નમન કોણ θ1 greater than θ2 છે. બરાબર, ઢળતા સમતલ પરથી ગબડે છે. પ્રશ્ન પૂછેલો છે, શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? એટલે અહીંયા જ્યારે ગોળો આવે છે અને અહીંયા આવે છે ત્યારે અહીંથી ગોળો ગબડતો અહીંયા આવે અને અહીંથી ગબડતો અહીંયા આવે, તો શું એની ઝડપો સરખી હશે? અને પ્રશ્ન પૂછેલો છે, શું એક જ સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લેશે? એટલે નીચે આવવા માટે લાગતા સમયની વાત કરેલી છે. જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે કારણ આપવાનું છે. બરાબર, તો પ્રથમ તો તમે આકૃતિમાં સમજી લો કે θ1 અને θ2 માં θ1 greater than θ2 આપણે અહીંયા બતાવેલા છે અને એના નામ આપી દીધા AB અને AC. AB અને AC બંનેના કારણે જે ઊંચાઈ મળે છે ગોળાને એ સરખી છે. એટલે એ બિંદુ આગળથી ગોળાને મુક્ત કરવામાં આવે છે. તો તળિયે પહોંચતા એનો વેગ કેટલો હશે એવું આપણે જાણવું છે. તો B અને C આગળના વેગ મેળવવા પડે. પ્રથમ તો અહીંયા જવાબ આવશે કે ગોળાનો વેગ આપણે જે સૂત્રની મદદથી વ્યાખ્યાયિત કરીએ છીએ એ સમીકરણ આપણે મેળવી ચૂકેલા છીએ. બરાબર, તો એનો અહીંયા પહેલા ઉપયોગ કરીએ. તો નક્કર ગોળો θ કોણવાળા ઢાળ પરથી ગબડીને તળિયે આવે ત્યારે તેનો વેગ v બરાબર વર્ગમૂળમાં 2gh/1 + k²/r² સમીકરણ પરથી મળે છે. આ જે સમીકરણ છે આ સમીકરણમાં k અને r વચ્ચેનો રિલેશન તમે જાણો છો. નક્કર ગોળા માટે શું લખાય છે? જડત્વની ચાક માત્રા I બરાબર 2/5mr² અને I બરાબર mk². આ બેને સરખાઈ દઈએ તો k અને r વચ્ચેનું રિલેશન મળે. મારે k²/r² મેળવવા છે તો શું કરું? આ સમીકરણ અને આ સમીકરણનો ગુણોત્તર લઈ લો તો k²/r² નો જવાબ આપણને કેટલો મળશે? 2/5. બરાબર, અને આ 2/5 જે જવાબ છે એને આપણે અહીંયા ભરી દઈએ તો વર્ગમૂળમાં 2gh ભાગાકારમાં 1 + 2/5 અને આનું સાદુરૂપ આપીશું તો √10/7gh પ્રાપ્ત થશે. બરાબર, 5 + 2 એટલે 7 થશે અને ભાગાકારમાં 5 લસા તો એ ઉપર જશે, 2 વડે ગુણા થાય એટલે 10 થઈ જશે. તો 10/7gh. તો તળિયે કેટલો વેગ હશે? 10/7gh. આ સમીકરણમાં કોઈ જગ્યાએ θ આવતું નથી. θ ન આવે એનો મતલબ એવો થયો કે θ પર આધાર રાખતો નથી. θ પર આધારિત ના હોય તો બંને કિસ્સામાં મળતો જે વેગ છે એ સરખો હશે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ એ મળ્યો આપણને કે વેગ એ ખૂણાના ઢાળ પર આધારિત નથી. બરાબર, સમતલનો જે ઢોળાવ છે એનાથી સ્વતંત્ર છે, માટે બંને કિસ્સામાં તળિયે પહોંચતા ગોળાનો વેગ સમાન હશે. હવે વેગ સરખો છે. બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે શું સરખા સમયે બંને નીચે આવશે? બરાબર, તો હવે આ સમયગાળાને આપણે અહીંયા મેળવવા માંગીએ છીએ. તો આના જવાબની અંદર બરાબર તો જે સમય છે એ આપણને અહીંયા શું મળે છે? તો બંને ઢાળ પરથી નક્કર ગોળાને ગબડવા દેવામાં આવે તો ઢાળ 1 પરથી ગબડવા ઓછો સમય અને ઢાળ 2 પરથી ગબડવા વધારે સમય લાગે છે. હવે તમે સમજી શકો છો કે ઢાળ 1 આ રીતનો છે, એનો θ1 greater than θ2 છે. બરાબર, તો આની અંદર આપણે આ બાબત કેવી રીતે સાબિત કરીએ તો સમજી શકીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે પ્રવેગને ધ્યાનમાં લેવો પડે. વેગ સરખો છે, બરાબર, સમયના મેળવવો છે તો તમારી જોડે મિત્રો જે સૂત્રો છે વેગ આવતો હોય અને સમય આવતો હોય,
બરાબર. તો v બરાબર v0 પ્લસ at જે સૂત્ર છે આ સમીકરણની અંદર v આપણને ખબર છે, v0 પણ ખબર છે, at, તો a અને t વચ્ચેનો રિલેશન તૈયાર કરી નાખીએ તો આપણને સમય મળે. હવે એનું સૂત્ર તમે આના માટે મેળવશો આગળ જતા તો કંઈક આ રીતે મળે છે. a બરાબર g sin થીટા ભાગાકારમાં, અહીંયા વર્ગમૂળ નહીં આવે, સાદો કૌંસ આવશે, 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. અને આ સૂત્રમાં તમે k સ્ક્વેર બાય r સ્ક્વેર મૂકીને સાદુરૂપ આપશો તો એનો જવાબ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. a બરાબર g sin થીટા ભાગાકારમાં 1 પ્લસ 2 બાય 5. અને આનું સાદુરૂપ આપીએ તો 5 લસા થશે, એ ઉપર જતો રહેશે, તો 5 બાય 7 બરાબર g sin થીટા. હવે તમે જુઓ કે એનું જે સૂત્ર મળેલું છે એની અંદર 5 g બાય 7 જે છે એ અચળ પદ છે. તો એ કોની સાથે સંબંધ ધરાવે છે? તો a ઇઝ પ્રપોર્શનલ ટુ sin થીટા. અને જ્યારે આવું હોય અને ગુણોત્તર સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? તો આવું લખી શકાય, a ઇઝ પ્રપોર્શનલ ટુ sin થીટા હોય તો શું લખાય? a1 બાય a2 બરાબર sin થીટા 1 બાય sin થીટા 2. અને આ જે છે આની અંદર મિત્રો તમે જાણો છો કે થીટાનો જવાબ 90 કરતા નાનો હોય, આવા કિસ્સામાં θ1 ગ્રેટર ધેન θ2 હોય, એટલે અહીંયા લખ્યું પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં સાઇન વિધેય જે છે એ વધતું વિધેય છે. વધતું વિધેય એટલે એનું મૂલ્ય 0 થી 1 સુધી વધે છે. તો θ1 ગ્રેટર ધેન θ2 હોય તો શું લખાય? તો આના માટે તમે આવું લખી શકો, θ1 ગ્રેટર ધેન θ2 ઇમ્પ્લાઇઝ sin θ1 ગ્રેટર ધેન sin θ2. અને આવું હોય તો sin θ1 બાય sin θ2 નો ગુણોત્તર શું થાય? તો કે 1 કરતા મોટો થાય. અને હવે તમે આગળ જોયું કે આ જે a છે એ sin થીટા સાથે સપ્રમાણમાં ચાલે છે, a ઇઝ પ્રપોર્શનલ ટુ sin થીટા. તો મિત્રો હવે આવી કન્ડિશનમાં શું લખાય? તો કે a1 બાય a2 ઇઝ ગ્રેટર ધેન 1, આ રીતે લખી શકાય. અને a1 બાય a2 ગ્રેટર ધેન 1 મળ્યા પછી આને આપણે હવે થોડુંક આગળના સૂત્ર સાથે એને સેટ કરીએ તો આપણને સમયની ખબર પડશે. તો હવે ગતિના જે સમીકરણ છે એમાં v બરાબર v0 પ્લસ at જે સૂત્ર છે એમાં v0 0 છે અને v બંને માટે સમાન છે. તો શું લખી શકાય? a અને t નો ગુણાકાર અચળ રહે અથવા બેને સરખાઈ દો બંને સ્થિતિ માટે. તો a1 t1 બરાબર a2 t2 આ સમીકરણ સુધી પહોંચી જવાનું છે. અને હવે મિત્રો a1 બાય a2 બરાબર t2 બાય t1 લખાશે. હવે a1 બાય a2 નો જવાબ 1 કરતા મોટો છે, તો એનો મતલબ એવો થયો કે t2 બાય t1 નો જવાબ 1 કરતા મોટો છે. t2 બાય t1 1 કરતા મોટા હોય તો એ શું દર્શાવે છે? t2 ગ્રેટર ધેન t1 બરાબર. એટલે બીજી જે સિચ્યુએશન છે જેનો ઢોળાવ ઓછો છે, આવા કિસ્સામાં એને વધારે સમય લાગે છે, અને જેનો ઢોળાવ કહી શકાય કે વધુ છે એ ત્યાં ઝડપથી નીચે આવે છે. પણ બંને પરિસ્થિતિમાં મળતો જે વેગ છે એ સરખો હોય છે. બરાબર. એટલે આ મહત્વની બાબત છે. આને બીજી એક ટૂંકી રીતે પણ આને ગણી શકાય છે. બરાબર. પણ આપણે અહીંયા હવે ટૂંકી રીતની અંદર શું છે કે અંતરો આપેલા છે d1 અને d2, અને આ અંતરો જે છે એના પરથી એને ગબડવા માટે લાગતો જે સમય છે એ ધારી લીધું છે t1 અને t2 છે. તો જેમાં વધારે અંતર કાપવું પડે છે, નક્કર ગોળો બંને ઢાળ પરથી સરખા વેગથી ગબડે છે, આથી લાગતો સમય માત્ર ઢાળના અંતર પર આધાર રાખે છે. જો અંતર વધારે હોય તો લાગતો સમય પણ વધારે હશે. અને આ શરત પ્રમાણે પણ તમે એને સાબિત કરી શકો છો કે d2 ગ્રેટર ધેન d1 છે. બરાબર. અને ધેરફોર t2 ગ્રેટર ધેન t1 થાય. પણ વધારે બેટર સમજ તમને સૂત્રાત્મક માહિતી જેની અંદર આપણે આપેલી છે એ ઉપરની જે રીત છે એમાં મળે છે. બરાબર. તો આ પ્રશ્ન આ રીતે ધ્યાનમાં રાખવાનો છે. 7.19 નંબરના ક્વેશ્ચનમાં 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 kg છે. એટલે તમને અહીંયા એક વલય આપેલો છે. બરાબર. અહીંયા રિંગ સમજવાની, એને દળ આપી દીધું છે 100 kg અને ત્રિજ્યા આપેલી છે 2 મીટર, એટલે r અને m આપેલા છે. તે એક સમખીત સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તો તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?
તો રોકવા કરવું પડતું જે કાર્ય છે એ અંતિમ ગતિ ઉર્જા એની શૂન્ય થઈ જાય છે, માટે આપણે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય કરવું પડે. તો પ્રારંભિક કુલ ગતિ ઉર્જા શોધી લઈએ. હવે એને શોધવા માટે શાની જરૂર પડે? તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 I ઓમેગા સ્ક્વેર. રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv સ્ક્વેર. તો તમારી જોડે I જોઈએ, ઓમેગા જોઈએ અને m અને v જોઈએ. સારું, ઓમેગા મેળવવા માટે v બરાબર r ઓમેગા સૂત્ર પરથી ઓમેગા બરાબર v/r. તો v નો જવાબ આપણને અહીંયા 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલો છે, તો મીટર પ્રતિ સેકન્ડ કરીશું તો v નો જવાબ થશે 0.2 મીટર પર સેકન્ડ. તો 20/2 અને આના ઉપરથી ઓમેગા મળી જશે 0.1 રેડિયન પર સેકન્ડ. જડત્વની ચાક માત્રા, વલય માટે જડત્વની ચાક માત્રા રિંગ લઈને ગણી શકીએ છીએ. તો mr સ્ક્વેર પ્રમાણે 100 × 2 બરાબર. તો 100 × 2 કરીશું તો આપણને 400 kg મીટર સ્ક્વેર મળશે. ચલો, આ બે જવાબો પ્રાપ્ત થઈ ગયા. તો હવે તમે કુલ ગતિ ઉર્જા શોધી શકો છો. તો કુલ ગતિ ઉર્જા બરાબર ચાક ગતિ ઉર્જા વત્તા રેખીય ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જાની કિંમત ભરી દઈએ આપણે 1/2 I ઓમેગા સ્ક્વેર અને રેખીય ગતિ ઉર્જાનો જવાબ પણ ભરી દઈએ અહીંયા. તો 1/2 I ઓમેગા સ્ક્વેર વત્તા 1/2 mv સ્ક્વેર. 1/2 I નો જવાબ લાયા 400, ઓમેગાનો જવાબ લાયા 0.01. હવે 0.1 અને એનો વર્ગ કરીશું એટલે 0.01 થશે વત્તા 1/2 m નો જવાબ 100 kg v સ્ક્વેર. v નો જવાબ આપણને અહીંયા આપેલો હતો 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો એના આપણે 400 × 10 - 2 નો 10 - 4 બરાબર. એટલે અહીંયા ઇન શોર્ટ બીજી રીતે લખવું હોય તો 0.2 હતો એનો વર્ગ કરી નાખો, એનો જે જવાબ મળે એ આટલો થશે અને આનું સાદરૂપ આપીશું તો આન્સર મળે છે આપણને આગળનાનો 2 વત્તા પાછળનાનો 2 એટલે ટોટલ 4 જૂલ જવાબ મળ્યો. તો K0 બરાબર પ્રારંભિક કુલ ગતિ ઉર્જા 4 જૂલ મળી. સ્થિર કરવાનો છે, તો સ્થિર કરવું એટલે એને રોકી દેવું. રોકી દેવા માટે કુલ ગતિ ઉર્જા એની રોકશો એટલે શૂન્ય થઈ જશે. તો ગતિ ઉર્જાનો જે ફેરફાર છે એ કાર્ય જેટલો હોય છે, બરાબર. તો કાર્ય બરાબર K - K0 એટલે કે ડેલ્ટા K, અને K નો જવાબ 0 છે તો 0 - 4 બરાબર -4. તો W બરાબર -4 જૂલ. આ જે દર્શાવે છે બરાબર ઋણ નિશાની હૂપ પર કરવું પડતું કાર્ય સૂચવે છે, બરાબર, જે 4 જૂલ જેટલું પ્રાપ્ત થાય છે. 7.20 નંબરનો પ્રશ્ન. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.30 × 10 - 26 kg છે, એટલે m આપી દીધેલા છે, MO2, અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I 1.94 × 10 - 37 kg મીટર સ્ક્વેર છે. હવે આવું સમજો કે એક પરમાણુ છે, આ બીજો પરમાણુ છે, એનું દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી એક અક્ષ લઈએ, આને અનુલક્ષીને આનું ભ્રમણ થાય છે. તો આ ભ્રમણક છે, આ O પરમાણુ, આ બીજો પરમાણુ, અને આનું O2 અણુ જે બને છે એનું દળ આપી દીધેલું છે 5.30 × 10 - 26 kg, અને I આપી દીધેલું છે જડત્વની ચાક માત્રા. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ એટલે v આપી દેવામાં આવેલી છે 500 મીટર પર સેકન્ડ હોય, તો તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો. ઓમેગા શોધી લાવવાના છે, ઓમેગા ? હવે પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે અહીંયા ચાક ગતિ ઉર્જા સમજવાની છે, અને સ્થાનાંતરની ગતિ ઉર્જા એટલે રેખીય ગતિ ઉર્જા સમજવાની છે. તો ચાક ગતિ ઉર્જા એ રેખીય ગતિ ઉર્જાના 2/3 ગણી છે, બરાબર. તો ચાક ગતિ ઉર્જા બરાબર 2/3 રેખીય ગતિ ઉર્જા લખાય, અને આની અંદર ચાક ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો
ચાક ગતિ ઉર્જા બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર અને રેખીય ગતિ ઉર્જા 1/2 mv² છે. બંનેની કિંમતો ભરી દીધી તો 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર 2/3 1/2 mv². અને આમાંથી ઓમેગા સ્ક્વેરનું સૂત્ર કરતા કરીએ તો આપણને આ રીતનું પદ મળે. ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2/3 mv²/I. અને આટલું કર્યા પછી આપણે ઓમેગાની કિંમત મેળવીએ તો વર્ગમૂળ લેવું પડે. તો ઓમેગા બરાબર 2/3 વર્ગમૂળની અંદર 2/3 mv²/I. અને હવે કિંમતો ભરી દઈએ તો આવો જવાબ મળશે. ઓમેગા બરાબર 2/3 એમનો જવાબ 5.3 ગુણ્યા 10⁻26. વીનો જવાબ 500 તો 500નો વર્ગ ભાગાકારમાં 3 અને આઈનો જવાબ આપેલો છે 1.94 ગુણ્યા 10⁻46. આનું સાદરૂપ આપી દઈએ તો ઉપરનાનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 265. અને જે ઘાત છે બરાબર એ અહીંયા તમે 500 છે તો એના આપણે જોવા જઈએ તો 100 ગુણ્યા 5 લખાય ને એનો વર્ગ એટલે 4 ઘાત જેટલી ઓછી થશે તો -22. અને ભાગાકારમાં જે છે એમના એમ 3 ગુણ્યા 1.94 ગુણ્યા 10⁻46. અને આનું સાદુરૂપ આપીએ તો એ આપણને મળે છે વર્ગમૂળમાં 45.53 ગુણ્યા 10⁻24. અને પછી આનો વર્ગમૂળ લઈ લઈએ તો 24 ની અડધી થશે એટલે 12 ઘાત આવશે અને 45નું વર્ગમૂળ મળશે આપણને 6.74. બરાબર. તો આ આપણને જવાબ મળ્યો 6.7477 ગુણ્યા 10⁻12 રેડિયન પ્રતિ સેકન્ડ. અને એને રાઉન્ડ ઓફ કરીને લખીએ આપણે તો 6.75 રેડિયન પર સેકન્ડ. કોણીય ઝડપ ઓમેગા શોધવાનું કીધું હતું જે આપણને 6.75 રેડિયન પર સેકન્ડ પ્રાપ્ત થાય છે. બરાબર. 7.21 નંબરનો પ્રશ્ન. 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. આવી પરિસ્થિતિ આપેલી છે. અહીંયા એક પાટિયું છે અને એનો જે ઢોળાવ છે એ આપણને 30 ડિગ્રી આપી દીધેલો છે. હવે અહીંયા એક નળાકાર છે. બરાબર. અહીંયા આપણને એક દાખલા તરીકે આ રીતનો એક નળાકાર આપેલો છે. આ ગતિ કરતો કરતો ઉપર જાય છે અને અહીંયા સુધી જાય છે. તો આ સિચ્યુએશન પ્રમાણે તમારે અહીંયા પૂછેલું છે કે આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે. એટલે તમને ઝડપ આપી દીધેલી છે. નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે એટલે અહીંયા તમને હાઈટ પૂછેલી છે અને તળિયે પાછા આવવા માટે કેટલો સમય લાગશે. તો મિત્રો આના માટે તમારી જોડે પ્રવેગની ગણતરી હોય અથવા તમે પ્રવેગ જાણતા હોય તો આ બધી બાબતો જાણી શકો. તો પહેલા તો રોલિંગ કરતા જે પદાર્થ છે સરક્યા સિવાય ગબડતા પદાર્થ એના માટેનો જે પ્રવેગ છે એનું સૂત્ર આપણે આગળ મેળવી ચૂકેલા છીએ. પ્રવેગ એ બરાબર g sin θ ભાગાકારમાં 1 + k²/r². અહીંયા નળાકાર ઉપર ચડે છે માટે આપણે અહીંયા આને ઋણ લઈશું. બરાબર. એટલે એ બરાબર -g sin θ ભાગાકારમાં 1 + k²/r². હવે નક્કર નળાકાર હોય તો એના માટે k અને r વચ્ચેનો સંબંધ આપણે બનાવી શકીએ છીએ. નક્કર નળાકાર જે છે એના માટે ઝડપની જે ચાક માત્રા છે એ I બરાબર 1/2 mr² આવે અને આને I બરાબર mk² સાથે સરખાઈ દઈએ તો k² બરાબર r/2 મળે. બરાબર. અહીંયા k નો જવાબ જે છે એ k²/r² મેળવવા છે તો 1/2 લખી શકાય. તો એનું આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ તો એ મળશે તમને એ બરાબર g ની જગ્યાએ -9.8 ખૂણો આપી દીધેલો છે 30 ડિગ્રીનો અને ભાગાકારમાં 1 + 1/2. તો આનું સાદુરૂપ આપીશું તો -9.8 ભાગ્યા 3 એટલે કે 3.267 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગ સાથે એ ઉપર ચડે છે
હવે મહત્તમ ઊંચાઈ કોઈ પણ પદાર્થ પહોંચે તો એનો અંતિમ વેગ 0 થઈ જાય, આ આપણે જાણીએ છીએ, બરાબર. તો v² - v02 બરાબર 2AD જે સમીકરણ છે એમાંથી તમે v ખબર છે, v0 ખબર છે, સોરી આપણને અંતિમ વેગ ખબર છે, પ્રારંભિક વેગ ખબર છે, અને d મળી શકે એની ઉપરથી. તો d મેળવવા માટે 0² - 5² બરાબર 2 પ્રવેગ લાયા -3.267 અને d એટલે અહીંયા એને જે કાપેલું ડિસ્ટન્સ છે એ, પછી એની ઉપરથી ઊંચાઈ મળે. તો આ રીતે તમે d બરાબર આનું સાદુરૂપ આપશો એટલે 25 થશે આ બાજુએ, અને ભાગાકારમાં આવશે 2 × 3.267, ઋણ નિશાની નીકળી જશે બંને સાઈડેથી. therefore d બરાબર 3.826 અને એને આપણે 3.8 લઈ લઈએ. હવે મિત્રો સમજો કે આ જે છે એને કાપેલું અંતર છે. હવે ગબડીને એ નીચે આવવાની શરૂઆત કરે તો પ્રારંભિક વેગ 0 થઈ જાય, બરાબર. અંતિમ વેગ એનો v જે હતો એ પ્રવેગ આપણને ધન લેવો પડે, અને d તમે મેળવી લાયા 8.83 મીટર, બરાબર. તો અહીંયાથી તમે ફરીથી આ જ સમીકરણ વાપરી શકો, d બરાબર v0t + 1/2 AT², અને આ સમીકરણ ઉપરથી t શોધી શકો. તો અહીંયા તમને આ રીતે મળશે 3.83 બરાબર 0 + 1/2 3.267 t², કિંમતો ભર્યા પછી. અને આમાંથી તમે t નું સૂત્ર કરતા કરશો તો પહેલા t² બરાબર મળશે, t² બરાબર 3.83 × 2 ભાગાકારમાં 3.267, અને આનું પછી વર્ગમૂળ લઈ લઈએ તો આ વર્ગમૂળ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે, t બરાબર વર્ગમૂળમાં 2.34 અને therefore t બરાબર 1.53 સેકન્ડ. હવે મિત્રો જેટલો સમય એને ઉપર ચડતા લાગે છે એટલો જ સમય નીચે ઉતરતા લાગે છે. તો પાછો આવવા માટે લાગતો કુલ સમય કેટલો? તો કે 2t, બરાબર. અને therefore 2 × 1.53 અને આનો સાદુરૂપ આપીશું તો 3.06 મળશે. એટલે કે 3 સેકન્ડ જેટલો સમય એને ઉપરથી નીચેથી ઉપર જઈ પાછા આવવા માટે લાગે છે. 3.0 સેકન્ડ જેટલા સમયમાં એ પાછો આવી જાય છે. તો બે વસ્તુ પૂછી છે, બંનેના જવાબો આપણને અહીંયા મળી જાય છે.